સોનગઢ એલકે રોડ પર જ્યાં પોલીસનું ચેક નાકું છે એના બાજુના ઘરમાંથી ચોર લાખો રૂપિયાની ચોરી કરી જતા સોનગઢ પોલીસની કામગીરીને ચેલેન્જ આપતો હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેથી સોનગઢમાં વધી રહેલા ચોરીના બનાવ ચિંતાના વિષય બન્યા હતો। સોનગઢ તાલુકાના વાકવેલ એલકે રોડની શરૂઆતમાં જ જ્યાં પોલીસ ચેક નાકું બનાવી દારૂડિયા પકડવાની કામગીરી કરે છે એના બાજુમાં ઘર ધરાવતા બિપિન ગામિતના પત્નીનું ઓપરેશન હોવાના કારણે તેઓ પોતાના બંને પુત્ર જોડે બારડોલી હોસ્પિટલમાં હતા, ત્યારે બેફામ બનેલા ચોરોએ એમના ઘરને નિશાન બનાવતા લાખો રૂપિયાની ચોરી કરી સોનગઢ પોલીસને સામે પડકાર ફેંક્યો હતો। અત્રે નોંધ રહ્યું કે એક જાગૃત નાગરિક તરીકે આ ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ ચોર એટલા બધા જાણકાર હતા કે તેઓ પહેલા કેમેરાનો વાયર કાપ્યો, તાળા તોડ્યો અને પછી નવું તાળું લગાવી દેવાયા હતા। પરંતુ ચોર એટલા બધા જાણકાર હતા કે તેઓ પહેલા કેમેરાનો વાયર કાપ્યો, તાળા તોડ્યા અને પછી નવું તાળું પણ લગાવી ગયા। આ ઘરમાંથી ચોર દ્વારા 113.40 ગ્રામ સોનાના મંગળસૂત્ર, કાનની બુટ્ટી, ચેન અને સોનાના ઘરેણા ચોરી કરી ગયા હતા। ચોરીની આવી બધી રહેલી ઘટનાના કારણે સોનગઢ નગરજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને સવાલ ઉઠવા પામ્યો છે કે શું હવે ઘર છોડીને કશે બહાર કે લગ્નમાં જવું જ નહીં? અરે શું ચોરોમાં પોલીસનો ભય નથી રહ્યો કે તેઓ આ રીતે બેફામ બની ચોરી કરી રહ્યા છે? ત્યારે આ મધ્યમ વર્ગીય પરિવારને ચોરી થયેલી વસ્તુઓ પાછી મળે અને આવી ઘટનાઓ સોનગઢમાં ન બને તે માટે સોનગઢ પોલીસ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી।